સાબરકાંઠાના વડાલી તાલુકામાં શંકાસ્પદ ચાંદીપુરા કેસને લઈ આરોગ્ય તંત્ર સ્ટેન્ડ બાય। સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ બાળકોના કેસ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। ચાંદીપુરા વાયરસને લઈ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 4 બાળકોના મોત થતાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે। તો સાબરકાંઠાના વડાલીના નવા ચામુ ગામે 14 જુલાઈના રોજ શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ દેખાતા બાળકોને ઓબ્ઝર્વેશન માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ત્યારે વડાલી તાલુકા આરોગ્ય તંત્રના તાલુકા હેલ્થ ઓફિસર પીબી ગઢવી અને થેરાસણા પીએસસીની ટીમ છેલ્લા 2 દિવસથી 860 ઉપરાંતની વસ્તી ધરાવતા 190 જેટલા ઘરોમાં 2 દિવસ દરમિયાન સર્વે હાથ ધરવામાં આવ્યો, જેમાં પાવડર અને દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત ઘરની આસપાસ ગંદકી, પાણીની ટાંકીની તપાસ સહિતની બાબતો પૂછી ડોર ટુ ડોર ફરી CHO, પેરામેડિકલ સ્ટાફ, MPHW, આશા વર્કર, હેલ્થ સુપરવાઇઝર સહિતના સ્ટાફ દ્વારા સર્વે કરવામાં આવ્યા। સર્વે દરમિયાન તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પીબી ગઢવી, થેરાસણા PSCના મેડિકલ ઓફિસર ડોક્ટર PH કટારા સહિત આરોગ્ય તંત્ર વડાલીના નવા ચામુ ગામે શંકાસ્પદ ચાંદીપુરા કેસને લઈ તકેદારીના જરૂરી તમામ પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા। કુટુંબની એક દીકરી હતી, ઉંમર વર્ષ 3 વર્ષ। 12 તારીખે દીપ હોસ્પિટલ લીડરમાં તાવ અને ખેંચની તકલીફ સાથે દાખલ થયેલ હતું અને ત્યાં એના સેમ્પલ વગેરે લેવામાં આવેલા હતા। 13 તારીખે એને થોડું સારું લાગતા એના કુટુંબીજનો, મમ્મી પપ્પા પોતાની રીતે રજા લઈને ઘરે આવી ગયેલ। એના પછી ડૉક્ટરશ્રી દીપ હોસ્પિટલ દ્વારા એની જાણ જિલ્લા આરોગ્ય ખાતે કરવામાં આવેલ અને ત્યાંથી સાંજે અમને જાણ કરવામાં આવેલી। 14 તારીખે એના લગતું અમે સર્વેની કામગીરી શરૂ કરાવેલ અને જે જ્યોત્સનાબેન પારગી હતી, જે દર્દી હતી, એને સારું હતું, પણ એક પ્રિકોશન માટે, ઓબ્ઝર્વેશન માટે આપણે એને GMARS હિંમતનગર ખાતે દાખલ કરેલ છે। અત્યારે બી બેબી ત્યાં દાખલ જ છે અને એની તબિયત ઘણી બધી સારી છે। બાકીના સર્વેની કામગીરી આપણે અરાઉન્ડ 160 ઘર નવા ચામુના, એટલે લગભગ 945 વસ્તીને આપણે આવરી લીધેલ છે અને એમાંથી 3 કે 4 કેસો શંકાસ્પદ તો ના કહેવાય, પણ એને 4 કે 5 દિવસ પહેલાં તાવ ને એવી કોઈ તકલીફ થયેલી, પણ અત્યારે બધા બાળકોને સારું છે। એવી કોઈ બીજા કોઈ શંકાસ્પદ કેસ ગામમાં જોવા મળેલ નથી।